જો અમારા ભાવેશભાઈ વિરલા વરાજા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. તો ગોતીડામાં રમઝટ બધાને રમઝટ બનાવવાની છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો નવા વિડીયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ આજે હે ને અમારા ભાવેશભાઈ અને સંજયભાઈ નું મંડપ મુહૂર્ત છે અને અત્યારમાં એના હું પગી ગયો છું રસોડે. તો રસોડે જો અત્યારે બધા અહીંયા રોટલી બનાવવાનું કામ ચાલુ છે અને અહીંયા અત્યારે એને અમારા બેન ને મમ્મી ને બધા જો અમારા મગનભાઈ ને બધા અત્યારે બકાલું મોળવાનું કામ ચાલુ છે. કેમ પરાયણ નું? એટલે ભાઈ તમને કોઈ પરાયણે કહેતું ને બરોબર કે તમે પરાયણ અત્યારે બોલાવીને લેવા ઉતા નાલા તો પરાયણ નું છે ને એવું હે? અરે બિચારા જો પરાયણે કોથમીર ને એવું મળે છે. આમ જો તમે કેટલા વાગે આવ્યા? હા તમે 4 વાગે. ઓય બાપા 4 વાગ્યા ને? અને આ હે ને અમારા રસોયા હે અમારા જયંતિ. તો આ શેનું શાક બનાવ્યું? દિલ કરવું આવું છે ભાઈ અમારે ઊંજું ભાઈ. અને અત્યારે કઈક શાક બને છે, આપડે એનું બનાવે છે. પછી આપડે ને મંડપ મુહૂર્ત છે ના જાય તો ભાઈ તો અહીંયા અત્યારે ને આ કઈક ઊંઝાની તૈયારી હાલે છે. શું બને છે ખબર નહીં શાક. અને અહીંયા તો દાળ અત્યારે કમ્પ્લીટલી બની ગઈ છે. તો હાલો હવે જાય ઘરે અને ત્યાં કેવી તૈયારી હાલે છે ની જોઈ. આ રીતનો મોટો જબર ગજુંબો તૈયાર થઈ ગયો છે. આ છે એન્ટ્રી ગેટ. અને આજે જમણવાર છે પણ કાલે પાછી જાન આવે છે કે નહીં તો હજી ઘણું બધું તો અહીંયા કાપડ ને એવું આ બધે લગાડવાનું હજી બાકી છે. જાન કાલે આવે છે અને આજે અમારા ભાવેશભાઈ એનું જમણવારનું છે અને કાલે અમારા કાજલબેન એની જાન આવે. અમારા કેમેરામેન આવી ગયા છે માધવ ડિજિટલ માંથી અરવિંદભાઈ અને જયંતિભાઈ. ભાઈ છે ને એકદમ નવો કેમેરો લઈ આવ્યા છે જો નિકોન નો. હજી મુહૂર્ત જ કર્યું છે, સાયનલો બાંડલો કરીને કરે છે. કેટલાને લાવ્યા અરવિંદભાઈ? 1,96,000 નો કેમેરો છે જો ભાઈ. આપણું ડ્રીમ છે કે ભાઈ આપણે આવું કંઈક મોંઘું ઇક્વિપમેન્ટ લઈએ પણ હજી બહુ વાર છે. હમણાં તો આપણે આવું બધી ગેજેટમાં કંઈ ફાવે નહીં પણ ગમે ત્યારે લેશું ખરા આપણે. તો ભાઈ અરવિંદભાઈ અહીંયા ને સામે શૂટિંગ કરે છે અને એનો જૂનો કેમેરો એને મને આપી દીધો છે. તો આપણે થોડું ફોટા થોડાક આમાં પાડીશું આપણે, કારણ કે થોડું તો ફાવે છે એમ. અહીંયા છે ને અમારા પ્રેમજીભાઈ ભાવેશભાઈ અત્યારે એને મંડપ રોપવાનું કામ ચાલુ કરી દીધું છે અને ઢોલીવાળા આવી ગયા છે ને બધા મહેમાનો જો ધીમે ધીમે આવે છે. અહીંયા છે ને મંડપ મસ્ત રોપાઈ ગયો છે અને હવે અહીંથી જવાનું છે સામે, કારણ કે અમારે એને સંજયભાઈનો મંડપ રોપવાનું છે અને અહીંયા છે ને અમારા ભાવેશભાઈ મંડપ રોપાઈ ગયો છે. તો સામે જો બધી તૈયારી થવા માંડી છે અને આ છે અમારા વરરાજા. અમારા ભાવેશભાઈનો મંડપ રોપાઈ ગયો છે ને હવે એને અમારા સંજયભાઈ અને કાજલભાઈનો મંડપ રોપવાની વિધિ એને સ્ટાર્ટ થઈ ગઈ છે અને અહીંયા એને બધા મહેમાનો બેઠા છે અને આ બાજુ પણ બેઠા છે. મંડપ મુહૂર્ત નું બધું કામ પતાવીને અત્યારે અમે આવી ગયા છીએ જમણવારમાં અને જમણવાર જો અમે ચાલુ થઈ ગયો છે અને વરરાજા અહીંયા અમારા માથા ઉપર ઊભા છે અને અમે બે ગયા છીએ હાથ ગણું લખવા માટે. ઓલા લગ્નમાં અમે બેઠા હતા ને હું જીવનભાઈ એવી રીતે હું જીવનભાઈ બે બેઠા છીએ અને આ ભાઈ અમારા માથે ઊભા છે. ભાઈ કઈ કામ કરો ને વરરાજા? કામ જ કરીએ છીએ અહીંયા આમ ધ્યાન રાખો, લાડવા બાડવાનો ભાવ આપો જાવ. તો ભાઈ હાથ ગણા લખીને બહુ ભૂખ લાગી ગઈ છે એટલે અમે બે ગયા છીએ જમવા એ પાછા વરરાજાની હારે. તો ભાઈ હું જીવનભાઈ બે જમવા, કારણ કે બહુ ભૂખ લાગી છે અને જમીન પછી હજી તો મોવા જવાનું છે, થોડુંક કામ છે એટલે બધું લેવા, કારણ કે આ વરરાજાની શેરવાની ને એવું રખાવેલું છે ને તો કામ બધું અમને ઓપેલું છે તો લેવા જવાનું છે. પેલા ભૂખ લાગી છે તો હાલો બધા જમવા. ફેમિલી જમીને અત્યારે તરત અમે નીકળી જાય છે હું અને હરેશ અત્યારે મોવા જવા માટે, કારણ કે વરરાજાની શેરવાની અને બ્લેઝર ને એવું બધું રખાવેલું હોય ને તો લેવા જવાનું છે. એની બે કામ એમને અમારી ઉપર છે તો અત્યારે બે નીકળી જાય છે મોવા જવા માટે. તો ભાઈ મહુવા ગયા તો એટલી બધી ઉતાવળ હતી ને તો કઈ શૂટ જ નતું કર્યું. તો મહુવાથી અત્યારે સીધા આવ્યા છીએ ઘરે અને બ્લેઝર મારું લઈને વ્યવ છે ને જે વરરાજાનું પાકડીને ઘણું બધું હારે હતું ને તમે શૂટ કરવાનો કઈ ટાઈમ ન મળ્યો તે બધું એનું પોતાનું પોગાડી દીધું છે અને હવે એને સાંજે છે ગોતી રહ્યો તો સાંજે મજા આવી જાય તો સાંજની વાત જોવાની છે. હવે એટલે આપણે થઈ ગયા છે મસ્ત મજાના રેડી. તો અમારા બેન પણ જો અહીંયા રેડી થઈ ગયા છે મસ્ત મજાના. જય માતાજી, જય દ્વારકાધીશ. તો સરસ મજાના કમેન્ટ કરજો કે અમારા રેખાબેન ને હું કેવા લાગી હતી. આજ મસ્ત મજાના ગોતીડા માટે તાર થયા છે ને ગોતીડામાં ધમઝટ બધાને રમઝટ બનાવવાની છે. ધમઝટ બનાવવાની છે તો એવું છે. પણ આજે હે ને ફૂલ એન્જોય કરવાની છે અને હું હે ને મોસ્ટ ઓફલી છે ને તૈયાર કપડાં પહેરું છું પણ આજે પહેલી વખત ને મેં કપડાં શિવરાવેલા પહેર્યા છે. તો ખાસ પેલા કોમેન્ટ કરજો આવા મને હારા લાગે કે તો આપણે શિવરાવેલા વધારે પહેરશું એમ. જો અમારા ભાવેશભાઈ વિરલા વરરાજા મસ્ત મજાના રેડી થઈ ગયા છે જો ભાઈ. અને હજી બીજા વરરાજા છે ને અમે તૈયાર થાય છે પેલા હવે ના જાય તૈયાર થઈ જાય ને એમ જોઈ હાલો. ભાવેશભાઈ ને ક્યારના તૈયાર થઈ ગયા છે પણ અમારા સંજયભાઈ ને કઈક વાર લાગે છે, કારણ કે અમારા ભાઈ હજી સાફો બાંધવામાં તૈયાર થઈ ગયા. ભાઈ શું વાર છે હવે? કેવાનો જોવો યાર તમે તૈયાર થાવ એમ ઉતાવળ રાખો. હાલો ડીજે ચાલુ થઈ ગયું.
એટલે કે અમારા વરરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. બબે જીપ બોલાવેલી છે તમે જો અહીં અમારા ભાવેશભાઈ વરરાજા છે ને અમે સંજયભાઈ વરરાજા છે. જો તમે એન્ટ્રી થઈ ગઈ છે અત્યારે ને આ રીતનું ને મસ્ત મજાનું હે ને ડેકોરેશન કરેલું છે જોરદાર. અને અહીંયા છે ને આજે દાંડિયા રાસ ને એવું કરવાનું છે ને બહુ એન્જોય કરવાની છે. તો બહેના રહેતો બ્લોગમાં સોંગ વાગે છે થોડું કોપીરાઇટ ડર છે એટલે બહુ જાદુ ઉતારી નહીં પણ મ્યુઝિકમાં થોડું ઘણું ઉતારીશ. તો લાઈક કરી નાખજો યાર. તો ફાઇનલી અત્યારે છે ને દાંડિયા રાસ એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે 2:30 વાગી જશે અને આ ગોતીડો છે અત્યારે લઈને અમારે ઘરે જાય છે અમારા વરરાજાની બધા અને કમ્પ્લીટલી બહુ એન્જોય કરીને બહુ મજા આવી અને વ્લોગને પણ આપણે અહીંયા કરી દઈએ છીએ. એન્ડ જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા હતા. તો મળી જશે નવા વિડીયોમાં અને કાલે જાન આવે છે તો એનો વ્લોગ અલગથી આવશે તો એ જોવાનું ભૂલતા નહીં. મળી જશે નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.